જોગી વિઠ્ઠલદાસની પોળમાં બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જે બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની આરોપી બાબર પઠાને હત્યા કરી હતી। આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાયેલ છે। શહેરના રાવપુરા વિસ્તારમાં જોગી વિઠ્ઠલદાસની પોળમાં 19 નવેમ્બરે કાચની બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી, પરંતુ હાલ સ્થાનિકોમાં ડરનો માહોલ છે। વિઠ્ઠલદાસની પોળની શેરીઓમાં બાળકો રમી રહ્યા હતા। આ દરમિયાન કાચની બોટલ અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા। સદનસીબે કોઈને ઈજા થઈ નથી। બીજી તરફ ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। બોટલો ક્યાંથી ફેંકવામાં આવી તેની તપાસ માટે પોલીસે ઘરના ટેરેસ સહિતની જગ્યાઓ પર જઈને ચેકિંગ હાથ ધર્યું હતું। ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે અમને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। હાલ કોમ્બિંગની કાર્યવાહી ચાલી રહી છે। અહીં પોઈન્ટ પણ વધારી દેવામાં આવશે। ફરી આવી ઘટના નહીં બને તેનું આશ્વાસન આપીએ છીએ। કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના અહીંયા આગળ રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે લોકો। કયો વિસ્તાર છે આ જોગીદાસ વિઠ્ઠલની પોળ છે। જોગીદાસ વિઠ્ઠલની પોળ રાવપુરા છે। કેટલા વાગે બનાવ બન્યો? હા, આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આ જ ટાઈમે બન્યો હતો। શું નામ છે? હું મારે જાગૃતિબેન રાવલ, અને 7:30-8 રોજ પેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે। આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે, એવું કરે છે। બે બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે। આજે ફરી આ વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે અનુસંધાને હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું। અહીંયા એક પોલીસનો ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે હાઈરાઇઝ ધાબા અહીંયા આજુબાજુના એ ધાબા પર અમે પોલીસના ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને। અને હાલ અમે કોમ્બિંગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જો કોઈ હશે એમાં અમને લાગશે એની વિરુદ્ધ કાર્યવાહી। સ્થાનિક રહીશો ગભરાઈ ગયા છે, 2 દિવસથી સલંગ આ રીતેની ઘટનાઓ બની રહી છે। અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીંયા મૂકવાના છે અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કંઈ નહીં થાય અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે અને એક પોલીસની પોઈન્ટ પણ હાલ કોમ્બિંગ કરવામાં હાલ કોમ્બિંગ ચાલુ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।